આવતીકાલે રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હજારો આદિવાસીઓ ઉમટી જવાના છે। શકુંતલા વસાવાના પણ જામીન થઈ ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીએ જે મહાસંમેલન બોલાવ્યું છે તેને લઈને શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, વિગતે વાત કરી। दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે ગઈકાલે રાહતના સમાચાર ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા હતા, કેમ કે તેમના ધર્મપત્ની અને ખેડૂતોના જામીન થઈ ચૂક્યા છે। આ જામીન થયા બાદ હવે આદિવાસી સમાજમાં એક આશા બંધાઈ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પણ જલ્દી તેમની વચ્ચે જોવા મળશે। આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ આવતીકાલે નર્મદા જિલ્લામાં એક સંમેલન ચૈતર વસાવાના સમર્થનમાં યોજ્યું છે અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। શકુંતલા વસાવા પણ હવે જેલમાંથી બહાર આવી ચૂક્યા છે અને આ પરિસ્થિતિના પગલે આપણે જે રીતે માહોલ જોવા મળ્યું છે નર્મદા જિલ્લામાં તે બાબતના સંદર્ભમાં આદિવાસી નેતા નિરંજન વસાવાએ સંમેલન પહેલાં શું કહ્યું આદિવાસી સમાજને તે સાંભળો। નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે। ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે। તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા, હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ સંમેલન જે કરવામાં આવી રહ્યું છે તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે તે પ્રકારની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અને લોકોને આહવાન પણ કરતા તેઓ જોવા મળ્યા। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।